મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। એલન બાદ હવે આકાશની કાળી કરતૂતો સામે આવી છે। એલન બાદ હવે આકાશનો જે ચહેરો છે તે બેનકાબ થયો છે। એલન અને આકાશના કૌભાંડનો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। મંતવ્યના સ્ટિંગમાં એલન બાદ હવે આકાશ બેનકાબ થયું છે। આ ઇન્સ્ટિટ્યૂટ શાળા સાથે સાંઠગાંઠ કરે છે, વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલે છે અને ટ્યુશન ક્લાસીસ પ્રાઇવેટમાં અપાવે છે। એ વિદ્યાર્થી શાળાએ જતો નથી, માત્ર ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે જોખમમાં જતું દેખાય છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ધમાકેદાર પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં એલન બાદ હવે આકાશનો ચહેરો પણ બેનકાબ થયો છે। એલનના જે કરતૂતો છે એ જ પ્રકારની આકાશની પણ કરતૂતો જોવા મળી। એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં બંને આવા પ્રકારના કાળા ધંધા ચલાવે છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાયા છે। જે વિશાલ, વાત કરીએ, એલન બાદ હવે આકાશનો પણ ચહેરો બેનકાબ થયો છે। આ બંને ઇન્સ્ટિટ્યૂટ લાખો રૂપિયાની વસૂલી કરે છે, વાલીઓ સાથે છેતરપિંડી, વાલીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે। ચોક્કસથી રોક, જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ 1 કરોડ રૂપિયા કમાવાનો મોટો ગોરખ ધંધો ચાલી રહ્યો છે ને જેની અંદર બેફામ રીતે ના માત્ર ઇન્સ્ટિટ્યૂટ પરંતુ સાથે સાથે શાળાઓ પણ આ સમગ્ર કૌભાંડમાં જોડાયેલી છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે અમારા સંવાદદાતાઓએ જે સ્ટિંગ ઓપરેશન થયેલી શાળાઓનો સંપર્ક કરવાનો કોશિશ કરી ત્યારે શાળાઓના કેટલાક સંચાલકો ગાયબ થઈ ગયા, તો કેટલાક સંચાલકોએ આ વાતને નકારી દીધી, પરંતુ તે લોકોને ખ્યાલ નહોતો કે જે તે સમયે તેમણે જે વાતચીત અમારી સાથે કરી છે અથવા તો જે કૌભાંડોની અંદર તે સામેલ છે તે તમામ હકીકતો અમારા સ્ટિંગ ઓપરેશનના કેમેરામાં કંડારાઈ જવામાં આવી છે અને તે આજે સવારથી જ અમે જનતા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ। એટલે એક મોટું સુઆયોજિત કૌભાંડ શિક્ષણ જગતનું કે જેની અંદર જે આ આકાશ, એલન, બોથરા અને જે અલગ અલગ બીજા જે ઇન્સ્ટિટ્યૂટો છે તે તમામ ઇન્સ્ટિટ્યૂટો સાથે મળીને આ કૌભાંડને અંજામ આપી રહ્યા છે। શાળાઓને પોતાની સાથે સાંઠગાંઠ કરી અને કરોડો રૂપિયાનો વેપલો ચલાવી રહ્યા છે અને સાથે જ આ સમગ્ર કૌભાંડની અંદર ક્યાંક ને ક્યાંક શિક્ષણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને નેતાઓને પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે કે જેના કારણે તે લોકો પણ હજી સુધી આ બાબતને લઈને કોઈ ઠોસ અને નક્કર કાર્યવાહી નથી કરી રહ્યા। એટલે આ તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક જો ભોગવવું પડશે તો આવનારા સમયમાં માસૂમ વિદ્યાર્થીઓને ભોગવવાનું થશે, કારણ કે પૈસાના લાલચુ શાળાના સંચાલકો, માલિકો અને સાથે જ જે આ ટ્યુશન ક્લાસીસ ચલાવતા જે લોકો છે તે તમામ લોકો માત્ર ને માત્ર રૂપિયાની રમત રમી રહ્યા છે। જે દિવસે આ રૂપિયા આવતા બંધ થઈ જશે તે દિવસે તે લોકો પોતાના બિસ્તરા પોટલા બાંધી અને એક નવું રાજ્ય કે નવી કન્ટ્રી શોધશે, પરંતુ દેશના એ નેતાઓને જે અધિકારીઓ છે તે ભૂલી ગયા છે કે દેશની અંદર જો શિક્ષણ સારું હશે, તેની અંદર જો સુચારુ રીતે જો શિક્ષણ આપવામાં આવશે તો આવનારો સમય એટલે આવનારી પેઢી છે તે દેશને સર્વોચ્ચ સ્તરે લઈ જઈ શકશે। પરંતુ અત્યારે હાલમાં તમામ લોકોની આંખે જે લીલી પટ્ટી બંધાયેલી છે તેના કારણે તે લોકો આ બધું જોઈ નથી શકતા, કારણ કે રૂપિયાના ગરમા ગરમ ભારના કારણે તે લોકોના ખિસ્સા ભરાઈ ગયા છે અને મન અને આંખો બંધ થઈ ગઈ છે। માનવતા મરી પરવારી છે અને એના કારણે જ આ જે કૌભાંડ છે તે પાંગરી રહ્યું છે અને એ એટલા સ્તરે પાંગર્યું છે કે જેની અંદર આ જે કૌભાંડના ખપ્પરમાં જે માસૂમ વિદ્યાર્થીઓ છે જે પોતાની કારકિર્દી બનાવવા નીકળ્યા છે તેમની કારકિર્દી કદાચ અંધકારમાં પરિવર્તિત ન થઈ જાય તેવી પણ શંકા હાલ સેવાઈ રહી છે। એટલે હવે આગામી સમયમાં આ તમામ જે ક્લાસીસવાળા છે અને જે સ્કૂલની અંદર ભૂતિયા વિદ્યાર્થીઓનું એડમિશન લેવામાં આવી રહ્યું છે, એટલે કે જે ડમી વિદ્યાર્થીઓ ઊભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને કડક કાર્યવાહી કરવા માટે થઈ અને શિક્ષણ વિભાગના નેતા છે તેમણે પણ ખાતરી આપી છે કે જે તે જિલ્લાના તમામ ડીઈઓને બોલાવવામાં આવશે, તેમની ઇન્ક્વાયરી કરવામાં આવશે અને સાથે જ જે સ્કૂલોના નામ બહાર આવ્યા છે તે તમામની સામે નક્કર પગલાં લેવામાં આવશે। ટેકનિકલ સર્વેલન્સથી લઈને તમામ હ્યુમન સર્વેલન્સને લઈ તમામ હકીકતો અને ડેટા એકત્રિત કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। પણ જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી ક્યારે થાય છે અને જે આ સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ કરનારા પડદા પાછળના ચહેરાઓ ખુલીને ક્યારે સામે આવે છે। જી બિલકુલ વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આ સાથે આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક શાળાઓના પણ નામ સામે આવ્યા। શાળાઓ પણ પૈસાની લાલચમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે। આ શાળાઓ એ વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થી બનાવી રહી છે, અત્યારથી જ કૌભાંડમાં તેઓની સંડોવણી કરી રહી છે। આ વિદ્યાર્થી જ્યારે મોટો થઈ કોઈ વ્યક્તિ સારો માણસ બનશે, કોઈ સારી જગ્યાએ બેસશે ત્યારે તેના મનમાં પણ પહેલો વિચાર એ જ આવશે કે પૈસા આપીને થઈ જશે। અત્યારથી જ આ પ્રકારની માનસિકતા જે બેસાડવામાં આવી છે તેમાં સૌથી મોટો હાથ આ પ્રાઇવેટ
ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ છે, સાથે આવી જે લેભાગુ શાળાઓ છે કે જે પૈસા માટે કશું પણ કરવા તૈયાર છે, તેઓને લઈ આ વિદ્યાર્થીનું ભવિષ્ય હવે જોખમમાં છે.